Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Next exercise for varicose patient માટે આપણે સ્ટોકિંગ પહેરાલા છે ઓલરેડી. એના માટે આપણે હવે બેસાડીને બોલની એક્સરસાઇઝ કરે છે. પેશન્ટને કીધું છે તમે જોઈ શકો છો કે ઘૂંટણની નીચે પીલો મૂકેલો છે અને જે દેખાય છે બંને ઘૂંટણની નીચે આપણે તકિયો મૂકી દીધો છે જેથી પેશન્ટને બેડનું કોર્નર વાગે નહીં. અને આપણે જેમ એક્સરસાઇઝ કરવાનું છે એમાં આપણે પીલો બી યુઝ કરવાના છીએ. એટલે બંને પગ નીચે પહેલા પીલો મુકાઈ દેવાનો, હાથ આગળ રખાવી દેવાનો, ટટ્ટાર બેસવાનું અને બે ઘૂંટણની વચ્ચે બોલ દબાવવાનું કહેવાનું પેશન્ટને. તો બે ઘૂંટણ વચ્ચે બોલ પણ દબાવ્યો છે અને કેવું કે બંને પગને ઊંચા કરો એક સાથે. યસ. આ બંને પંજાને આગળ પાછળ કરો. બંને ઘૂંટણની વચ્ચે બોલ દબાઈ રાખવાનો છે, આગળ હાથ રાખવાનો છે અને બંને પગને રેપિડલી અપ એન્ડ ડાઉન એન્કલ ડોર્સિફ્લેક્શન પ્લાન્ટર ફ્લેક્શન પોઝિશનમાં પમ્પિંગ કરવાનું છે. આ પમ્પિંગ કરીને એમને મેન્ટેન કરવાનું છે 10 થી 15 સેકન્ડ. અને 20 થી 25 પમ્પિંગ કરાવીશું. પછી ધીરે ધીરે નીચે રિલેક્સ, નીચે લઈ જાઓ અને નીચે જઈને પછી કેવું કે બંને પગને અંદર દબાવો. આ તકિયાની ઉપર જોર આપો અને બે પગ વચ્ચે બોલ તો દબાઈ જ રાખવાનો છે. આ દબાઈ રાખ્યો છે અને બંને પગને અંદર ધક્કો મારવાનું કહેવાનું. અંદર જે તકિયો મૂક્યો છે એને દબાવો, વાળીની અંદર દબાવો. તકિયો એટલા માટે મૂક્યો છે કે બંને પગ નીચે પાછળ કબાટને કે બેડને અડશે નહીં. બેડને અડશે નહીં એટલા માટે તકિયો મૂક્યો છે જેને પેશન્ટ સહેલાઈથી દબાઈ શકે. દબાઈ શકશે જેટલું અંદર પ્રેશર કરશે એટલા અંદરના મસલ સ્ટ્રોંગ થશે, ઘૂંટણની પાછળના મસલ સ્ટ્રોંગ થશે, લેગની પાછળના મસલ સ્ટ્રોંગ થશે. જોડે જોડે વચ્ચે બોલ પણ દબાવે છે તો થાઈની અંદરના મસલ પણ સ્ટ્રોંગ થશે. એક સાથે જે આપણે વેરિકોઝ વેનને ડ્રેઇન કરવા માટેના જે મસલ્સ છે લેગના એ બધા એક સાથે કોન્ટ્રેક્ટ થશે. આ પોઝિશનમાં હવે તમે ફરીથી પાછો પગ બંને ઊંચા કરો, બંને ઘૂંટણ વચ્ચે બોલને દબાઈ રાખો અને પાછા બંને એન્કલનું પમ્પિંગ કરો. બહુ સારી એક્સરસાઇઝ છે. પેશન્ટને બેસીને કરવા માટેની એક સાથે નાના બોલ અને પીલો સાથે કરવાની, જેનાથી પેશન્ટનું પમ્પિંગ પણ બહુ સારું થશે અને ડ્રેનેજ પણ બહુ સારું થશે. અને એક પમ્પિંગ ને ડ્રેન કરવાના બધા લેગના મસલ્સ પણ એક સાથે કોન્ટ્રેક્ટ પણ થશે. વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇફેક્ટિવ ટેકનિક ફોર વેરિકોઝ વેન પેશન્ટ્સ માટે. હવે નીચે લઈ જાઓ બંને પગને, ફરીથી છેક નીચે દબાવો. તમારે પીલોને દબાવવાનું છે પગથી અને બે વચ્ચે બોલને પણ દબાવવાનું છે. યસ. અને અહીંયા હોલ્ડ કરવાનું છે એન્કલને નીચેની બાજુ પ્રેસ કરીને પ્લાન્ટર ફ્લેક્શનમાં. એટલે પ્લાન્ટર ફ્લેક્શનમાં રાખીને પ્રેસ કર્યું છે એટલે ટોટલી કાફનું સસ્ટેન કન્ટ્રેક્શન છે. ટોટલી ફૂટને પ્લાન્ટર ફ્લેક્સમાં રાખીને સ્ટ્રેચ કરેલું છે. એટલે ડોર્સિફ્લેક્સનનું સ્ટ્રેચિંગ, પ્લાન્ટર ફ્લેક્સનનું કન્ટ્રેક્શન. બંને પગમાં ડોર્સિફ્લેક્સનનું સ્ટ્રેચિંગ, પ્લાન્ટર ફ્લેક્સનનું કન્ટ્રેક્શન. સસ્ટેન કન્ટ્રેક્શન ઇન પ્લાન્ટર ફ્લેક્શન and with the knee pressing between the knee, ball pressing between the knee. એ પણ જોડે મેન્ટેન કર્યું છે. બહુ સારી એક્સરસાઇઝ ફોર વેરિકોઝ વેન પેશન્ટ્સ માટે. થેન્ક યુ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.